અમદાવાદમાં વેજલપુર વિસ્તારની બકેરી સિટીમાં અગ્નિકાંડના સમાચાર છે। આગની ઘટનામાં પિતા પુત્રના અવસાન થઈ ગયા છે। ધ્રુવ ગોહિલ અને શાશ્વત ગોહિલનું અવસાન થયું છે। દુર્ઘટનામાં અન્ય એક વ્યક્તિની હાલત પણ ગંભીર છે। મોડી રાત્રે બકેરી સિટીમાં આગનો બનાવ સામે આવ્યો હતો। ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો છે। ધ્રુવ ગોહિલ અને શાશ્વત ગોહિલના મોત થઈ ગયા છે। દુર્ઘટનામાં અન્ય એક વ્યક્તિની હાલત ગંભીર। અમદાવાદમાં વેજલપુર વિસ્તાર કે જ્યાં આવેલી છે બકેરી સિટી, જેમાં મોડી રાત્રે આગ ફાટી નીકળી હતી। હાલમાં આગ પર કાબુ મેળવાયો છે, પરંતુ 2 યુવકોના મોતના સમાચાર છે। તો જોઈ શકો છો કેટલી ભીષણ આગ અહીંયા લાગી હતી, જેમાં 2ના મોત અને એક વ્યક્તિની હાલત પણ ગંભીર છે। હાલમાં કાબુ મેળવી લેવાયો છે આગ પર, પરંતુ 2 લોકોના મોત આ દુર્ઘટનામાં થઈ ગયા છે। આ દુર્ઘટનાના કારણની તપાસ ચાલી રહી છે। મોડી રાતની ઘટના, અમદાવાદનો વેજલપુર વિસ્તાર, જ્યાં બકેરી સિટીમાં આગનો બનાવ। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા સચિન। સચિન, કયા પ્રકારનો બનાવ હતો આ અને હાલમાં શું કાર્યવાહી? ચિરાગ, ખૂબ ગંભીર ઘટના કહેવાય, કારણ કે રાત્રે લગભગ 3:45ના આસપાસ બકેરી સિટીમાં આગ લાગવાની ઘટના બની હતી અને આગ લાગવાને કારણે જે 2 વ્યક્તિઓ છે, ધ્રુવ ગોહિલ અને શાશ્વત ગોહિલ, જે પિતા પુત્ર છે, અને એમનું આ ઘટનામાં મૃત્યુ થયું છે। અને જે શાશ્વત છે એની ઉંમર 9 વર્ષની છે અને જે ધ્રુવ ગોહિલ છે એમની ઉંમર જે છે એ 38 વર્ષની છે। મિત્તલ ગોહિલ જે છે એ પણ દાઝી ગયા છે। એમને પણ અત્યારે અસારવા સિવિલ હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે। ફાયર બ્રિગેડને કોલ મળ્યો હતો અને ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળ પર પહોંચતા આખો જે મામલો છે એ મામલામાં આગ ખોલવાનો પ્રયાસ છે એ કરવામાં આવ્યો હતો, પરંતુ જે ઈજાગ્રસ્ત હતા, ઈજાગ્રસ્ત બંને વ્યક્તિ ખૂબ ગંભીર હાલતમાં હતા અને દાઝી ગયા હતા, જેથી એમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને જ્યાં સ્થિતિ છે એ સ્થિતિ ખૂબ ગંભીર હોવાથી બંનેનું મૃત્યુ થયું અને જે ઘટના છે એ ઘટનામાં અત્યારે એક વ્યક્તિની સારવાર ચાલી રહી છે। સમગ્ર મામલામાં શું આખો મામલો હતો, કયા પ્રકારે આગ લાગવાની ઘટના બની હતી અને કારણ શું હતું, એ તમામ બાબતોની જે તપાસ છે, તપાસ ફાયર બ્રિગેડની ટીમ અત્યારે હાલ કરી રહી છે। પરંતુ જે ઘટના છે એ ઘટના ખૂબ ગંભીર કહેવાય કે જેમાં આગ લાગવાને કારણે 2 વ્યક્તિઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે। ધન્યવાદ સચિન। તો આ જોઈ શકો છો કેવી રીતે આગનો બનાવ બન્યો। પિતા અને પુત્ર 2ના મોત થયા છે, એકની હાલત ગંભીર છે, પરંતુ આ આગ આખરે લાગી કેવી રીતે, આ એક સૌથી મોટો સવાલ છે। મોડી રાત્રે આ આગની ઘટના સામે આવી હતી।